11મા ધોરણની અંદર સંબંધ અને વિધેય શીખ્યા હતા, થોડું ઘણું શીખ્યા હતા. આજે આપણે સંબંધના પ્રકારો શીખવાના છે. સંબંધના પ્રકાર શીખ્યા પછી વિધેયની અંદર જુદા જુદા પ્રકારના વિધેયો જે તમે 11મા ધોરણમાં જો શીખ્યા હોય, થોડું ઘણું યાદ હોય તો બેટર, નહીંતર તમે 11ના વિડીયો મારા આ ચેનલ પર છે, તમે જોઈ શકો. બરાબર, એ વિડીયો પરથી તમે 11માના અમુક વિડીયો છે, ફ્રેક્શનલ પાર્ટ, બોક્સ વિધેય, માનાક વિધેય, એ બધાના ગુણધર્મો મિત્રો યાદ રાખો. કારણ કે જ્યારે આપણે લક્ષ, વિકલન અને સાતત્ય, સંકલન એ બધું ચાલશે ત્યારે તમે જુઓ, તમે એનો કોઈ પણ દાખલો તમે લો તો શરૂઆતમાં એમાં તો વિધેય અહીંથી અહીંયા છે, એમાં સતત છે, એટલે વિધેયનો ખૂબ જ કોન્સેપ્ટ આવશે. એટલું બધું હાર્ડ પણ નથી, પણ એટલું બધું સમજવાનું સહેલું પણ નથી, થોડુંક ચેલેન્જિંગ છે. બરાબર, શરૂઆતમાં આપણે વાત કરીએ કાર્ટેશિયન ગુણાકાર. બરાબર, કાર્ટેશિયન ગુણાકાર આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા. કાર્ટેશિયન ગુણાકાર આપણે ધોરણ 9માં ભણ્યા હતા. શું કરતા હતા કાર્ટેશિયન ગુણાકારમાં? તો આપણે બે ગણ લેતા હતા, વ્યાખ્યા નથી ડાયરેક્ટ લખવાનું, બે ગણ લેતા હતા. એક ગણ એ ની અંદર માની લો કે 1 2 3 હોય, બી ની અંદર માની લો કે 4 5 6 હોય, તો ગણ એ અને ગણ બી નો કાર્ટેશિયન ગુણાકાર એ સંકેતમાં લખતા હતા a ક્રોસ b. શું લખતા હતા? a ક્રોસ b. સંકેતમાં શું લખતા? શું લખ્યું? ગણ a અને ગણ b નો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ b. a ક્રોસ b માં શું આવે? તો જોડ આવે, ક્રમયુક્ત જોડ આવે. કેવી જોડ? એમાં ક્રમયુક્ત જોડ એટલે બે અક્ષરો હોય આ રીતે, અહીંયા a અને અહીંયા b. પણ શરત શું હોય કે પહેલો અક્ષર પહેલા ગણમાંથી હોય, બીજો અક્ષર બીજા ગણમાંથી હોય. જેટલી પણ જોડ બને કે બધી જોડનો ગણ એટલે કે a અને b નો કાર્ટેશિયન ગુણાકાર. એટલે કે ઇન શોર્ટ વાત કરીએ તો કે એક સાથે કઈ જોડ પોસિબલ બને મિત્રો? એકની સાથે કઈ જોડ પોસિબલ? પહેલો અક્ષર a માંથી લેવાનો, બીજો અક્ષર b માંથી લેવાનો. 1 4 પછી 1 5 1 6. આ a ની જેટલી પણ જોડ બની શકતી હતી એ કોની સાથે રિલેશન રહી શકે? તો એ 1 સાથે પણ રહી શકે, 5 સાથે પણ રહી શકે અને 6 સાથે પણ રહી શકે. પણ b ની કઈ જોડ? તો b ની પણ એ જોડ આવી શકે 2 4 2 5 2 6. 3 ની કઈ જોડ આવે? 3 ની પણ એ રીતે જોડાઈ શકે 3 6 3 5 and 3 4. આટલી જોડ બધાની વચ્ચે કોમા લાગે, આટલી a ક્રોસ b માં આવે. તમે એ જોઈ શકો મિત્રો કે બધા જ ઘટકો છે આ જોડમાં, જેટલી પણ જોડ છે એના બધા જ ઘટકોમાં પહેલો અક્ષર a માંથી છે અને બીજો અક્ષર ક્યાંથી છે? b માંથી છે. પહેલો અક્ષર a માંથી છે, બીજો અક્ષર ક્યાંથી છે? b માંથી. તો સ્પષ્ટ જોઈ શકાય છે. બરાબર, જો b ક્રોસ એ જોતો હતો તો પહેલો અક્ષર b માંથી લે અને બીજો અક્ષર ક્યાંથી લે? a માંથી. તો b ક્રોસ એ આવું મળે. કેટલા મળે? 4 સાથેની જોડ આવે, એટલે કે 4 1 પછી 4 2 4 3 5 1 પછી 5 2 5 3 6 1 6 2 અને 6. આ રીતે અલગ અલગ પ્રકારની જોડા તમે સ્પષ્ટ દેખાય છે. આમાં 1 4 છે તો આમાં ક્યાંય 1 4 નથી, 4 1 છે. આમાં 1 4 છે તો આમાં ક્યાંય 1 4 નથી, એટલે કે a ક્રોસ b is not equal to, એટલે કાર્ટેશિયન ગુણાકારની અંદર ક્રમનો નિયમ નથી. બરાબર, આ આપણા માટે કઈ કામનું નથી, આપણા માટે કોઈ વસ્તુ આ કામની નથી. બરાબર, માત્ર તો આપણે ખબર કાર્ટેશિયન ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય બસ. હવે તમે એ પણ જોઈ શકો નંબર ઓફ a ક્રોસ b. નંબર ઓફ a ક્રોસ b કેટલા સભ્યો છે? તો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 સભ્યો છે. કેટલા છે? આમાં પણ
1 2 3 4 5 6 7 8 9 આ 9 કેવી રીતે થયા તો કે આમાં 3 સભ્યો છે આમાં પણ 3 સભ્યો છે એટલે ટૂંકમાં નંબર ઓફ A ક્રોસ B માં કેટલા સભ્યો હોય નંબર ઓફ A નંબર ઓફ B આ સૂત્ર આપણા માટે કામનું છે કે A ક્રોસ B માં કેટલા સભ્યો આવે નંબર ઓફ A ક્રોસ B માં કેટલા સભ્યો આવે A ના સભ્યોની સંખ્યા ગુણ્યા B ના સભ્યોની સંખ્યા હવે આપણે આગલા ધોરણમાં એ પણ જોયું તો જો ગણ A માં જો ગણ A માં n સભ્યો હોય કેટલા હોય સભ્યો હોય અને સંકેતમાં શું લખતા હતા નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ n તો એને કુલ કેટલા ઉપગણો મળતા હતા એને કુલ કેટલા ઉપગણ મળતા હતા ગણ એના ઉપગણની સંખ્યા કેટલી છે કેટલાને યાદ છે મનમાં ન ભૂલી જાઓ ગણ એના ઉપગણની સંખ્યા કેટલી આવતી તો 2 ની કેટલી ઘાત n ઘાત 2 ની કેટલી ઘાત n ઘાત જેટલા પણ સભ્યો હોય એને 2 ની ઘાત માટે ચડાવી દો એટલા ઉપગણ થાય તો જરા મને કહેશો મિત્રો તમને મગજમાં આવ્યું A ક્રોસ B માં કેટલા ઉપગણ હોય A ક્રોસ B માં કેટલા ઉપગણ હોય તો A ક્રોસ B માં આટલા સભ્યો હોય જેટલા સભ્યો હોય એ બધાને ક્યાં લખવાના B ની ઘાતમાં તો આના પરથી મને એક માહિતી મળે કઈ માહિતી મળે તો કે A ક્રોસ B ના ઉપગણની સંખ્યા બરાબર A ક્રોસ B ના ઉપગણની સંખ્યા કેટલી થાય તો કે 2 ની કેટલી ઘાત થાય તો A ક્રોસ B માં કેટલા ઉપગણ હોય તો નંબર ઓફ A ક્રોસ B ને નંબર ઓફ A ક્રોસ B is nothing but number of A into number of B બરાબર આ આપણા માટે ખૂબ જ કામનું છે ઘણીવાર MCQ માં અલગ રીતે પૂછાય છે પણ જો આ આપણને ખબર હોય તો આપણને એનો આન્સર લખી શકીએ જો આપણને આની ખબર હોય કે A ક્રોસ B ને કેટલા ઉપગણ હોય તો નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B બરાબર સ્ક્રીનશોટ લઈ લો એટલે મિત્રો આમાંથી આ બે સૂત્રો તમારા કામના છે ઓલું ખાલી સમજૂતી માટે છે બરાબર સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ આગળ જોઈએ સંબંધની વ્યાખ્યા આવે સંબંધની વ્યાખ્યા સંબંધની વ્યાખ્યા કોની વ્યાખ્યા સંબંધ કોને કહેવાય રિલેશન સંબંધ એટલે એક વ્યક્તિ બીજા સાથે જોડાયેલો કે એવું નથી કે હું એક જ સાથે હું મારી સાથે ઘણા બધા જોડાયેલા મારા મિત્ર હોય મારા છોકરો હોય મારી છોકરી હોય બરાબર મારો ભાઈ હોય મારી બહેન હોય શાળા હોય શાળી હોય સસરા હોય ફાધર હોય તો મારું કેટલા બધા સાથે સંબંધ હશે બરાબર આ બધા અને શું કહે સંબંધ ટૂંકમાં સંબંધમાં આપણે શું કરવાનું છે બે ગણ દેવાના છે A અને B એના કાર્ટેશિયન ગુણાકાર શોધવાનો છે એમાંથી એનો કોઈ પણ ઉપગણ ને શું કહેવાય A થી B પરનો સંબંધ કહેવાય શું કે ગણ A અને ગણ B ખાલી ગણ ન હોય તો ખાલી ગણ હોય તો A ક્રોસ B મળે નહીં એટલે ખાલી ગણ ન હોય તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને શું કહેવાય A થી B નો સંબંધ કહેવાય શું કહેવાય A થી કોનો ઉપગણ અહીંયા તેના ક્રમ યાદ રાખજો કોનો ઉપગણ છે A ક્રોસ B નો તો સંબંધ ક્યાંથી ક્યાં થયો A થી B પરનો સંબંધ ક્યાંથી ક્યાંનો થયો A થી B પરનો બરાબર સંબંધ માટે R અને S દર્શાવે R વાસ્તવિક સંખ્યા માટે પણ વપરાય છે એટલે દાખલાની અંદર મેન્શન શું થયું તો એના પર ડિપેન્ડ R શું છે બરાબર માની લો કે ઉદાહરણ લો માની લો કે A ઇક્વલ ટુ 1 2 3 છે અને B ઇક્વલ ટુ AB છે બરાબર
સંબંધ કોણ હોય? A ક્રોસ B નો ઉપગણ હોય. કોણ હોય? A ક્રોસ B નો ઉપગણ હોય. A ક્રોસ B માં શું હોય? તો ક્રમયુક્ત જોડ હોય. કેવી ક્રમયુક્ત જોડ હોય? જેનો પહેલો ઘટક A માંથી હોય, બીજો ઘટક B માંથી. પણ A ક્રોસ B શોધીએ. દર વખતે A ક્રોસ B શોધવાની જરૂર નથી મિત્રો, ધ્યાન રાખજો. A ક્રોસ B શોધતા આવડે કે નહીં? કેટલા ઘટકો છે? આમાં 3 છે, આમાં 2 છે, 6 ઘટકો આવશે. કેટલા આવશે? 6. કયા કયા? તો 1, 4, 1, 5, પછી 2, 4 and 2, 5, 3, 4 and 3, 5. કેટલા સભ્યો થયા? તો કે 3 ગુણ્યા 2 બરાબર 6 સભ્યો થયા. કેટલા સભ્યો થયા? A ક્રોસ B માં કેટલા સભ્યો થયા? 6. તો A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ લો. માની લો કે એક ગણ લો, આમાંથી એક ગણ લો. માની લો કે R1. R1 માં આવું લખો, બરાબર? 1, 4 and 2, 4. તો તમે જુઓ આ A ક્રોસ B નો ઉપગણ છે, ચેક કરો. આ A ક્રોસ B નો ઉપગણ છે, ચેક કરો. 1, 4% 2, સબસેટ A ક્રોસ B માટે શું છે? A થી B પરનો સંબંધ. તમારે ક્રોસમાં જવાની જરૂર નથી. ખાલી પહેલો ઘટક જો પહેલો A માંથી હોય, બીજો B માંથી હોય, એટલે ફટાફટ સંબંધ થઈ જાય. બરાબર? બાકી A ક્રોસ B મેં શોધી બતાવ્યું, શોધવાની જરૂર. માની લો કે હું R3 લખું. એમાં લખું 2, 4 and 2, 5 and 3, 4. તો જો તો A ક્રોસ B નો ઉપગણ છે, તો 2, 4 આમાં છે, આ રહ્યો 2, 5 પણ છે, 3, 4 પણ છે. એ સબસેટ કોણ છે? A ક્રોસ B છે. માટે આ પણ શું છે? A થી માની લો કે હજુ એક સંબંધ લખું R3. R3 is equal to શું લખું? 5. R3 equal to 5 લખું. તો શું 5 A ક્રોસ B નો ઉપગણ છે? ભાઈ 5 તો બધાનો ઉપગણ હોય. 5 કેવો હોય? બધાનો. આ પણ શું છે? સબસેટ A ક્રોસ B. માટે આ પણ શું છે? A થી B પરનો સંબંધ છે. તો સર 5 માં તો કઈ હોય નહીં. એ સંબંધ કેવી રીતે કરે? ઘણા માણસો એવા ને એકલા જો જંગલવાળી તપ કરતા હોય, એનો કોઈ સાદો સંબંધ નથી. એકલો 5. બરાબર? તો 5 માં તો કોઈ સભ્યો નથી, તો કોઈ પણ ગણથી કોઈ પણ ગણનો કહી શકાય? ઓબ્વિયસલી કહી શકાય યાર. સભ્ય જ નથી તો 5 એ કોઈ પણ ગણથી કોઈ પણ ગણનો સંબંધ કહેવાય. એટલે 5 પણ શું છે? A થી B પરનો સંબંધ છે. એટલે 5 એ દરેક ગણનો સબસેટ હોય. આપણે સબસેટમાં 11મા ધોરણમાં જોયું તો મિત્રો, યાદ હોય તો 11મા ધોરણમાં જોયું તો સબસેટમાં કે દરેક ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. એટલે બીજું એ પણ જોયું હતું દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. તો માની લો કે R4 બરાબર અને શું કે રિક્ત સંબંધ. શું કે રિક્ત સંબંધ? શું કે રિક્ત અથવા ખાલી સંબંધ. અને શું કહે? રિક્ત સંબંધ અથવા તો ખાલી સંબંધ કહેવાય. શું કહેવાય? રિક્ત સંબંધ અથવા તો શું કહેવાય? ખાલી સંબંધ. પછી હજુ એક લખો R4. R4 માં A ક્રોસ A આખો રહ્યો, A ક્રોસ B આખો પર રહ્યો. R ક્રોસ લેલો આખો. તો શું A ક્રોસ B નો ઉપગણ છે? તો છે જ ને. ઉપગણ અથવા ઇક્વલ ટુ પણ કહેવાય. માટે આ A ક્રોસ B પર A થી B પરનો શું છે? સંબંધ છે. એમાં બધા જ ઘટકો આવી જશે. માટે શું? સાર્વત્રિક સંબંધ. શું કે A ક્રોસ B ને શું કે? સાર્વત્રિક સંબંધ. કે દરેક
દરેક ઘટક સાથે સંબંધ છે. અહીંયા જો 1 નો 4 સાથે છે, 1 નો 4, 2 નો 4 સાથે, 1 નો 5 સાથે નથી. આમાં પણ 1 નો 5 સાથે નથી. આમાં કોઈનો કોઈ સાથે. અને અહીંયા જો તો 1 નો 4 સાથે છે, 1 નો 5 સાથે છે, 2 નો 4 સાથે છે, 2 નો 5 સાથે છે. એટલે સાર્વત્રિક બધા જ આવી ગયા, કોઈ બાકી વધ્યા નહીં. અને સાર્વત્રિક સંબંધ, અને સાર્વત્રિક સંબંધમાં એક કોમેન્ટ મારી દઉં, પછી આવશે ત્યારે સમજાવી. સાર્વત્રિક સંબંધ સામ્ય સંબંધ છે. કેવો છે આ કેવો સંબંધ? સામ્ય સંબંધ છે. એ બધી સમજાય. સામ્ય સંબંધ શું છે સમજાય, પણ અત્યારે આ સ્ટેજ પર આપણે યાદ રાખી લઈએ. સાર્વત્રિક સંબંધ કેવો છે? સામ્ય સંબંધ છે. કેવો સંબંધ છે? સામ્ય. તો સર એકથી એક મને વસ્તુ ખબર પડે, કઈ ખબર પડે? તો સંબંધને પ્રકાર આવશે એટલે એક સામ્ય સંબંધ ઓબ્વિયસલી આવશે. ને ખાલી સંબંધ છે ને એને કહેવાય એને કહેવાય ખાલી સંબંધને સંમિત અને પારંપરિક કહેવાય. શું કે ખાલી સંબંધને સંમિત અને શું કે સંમિત અને શું કે પારંપરિક. તો સર સંબંધના પ્રકારમાં એક સંમિત પણ આવશે, ઓબ્વિયસલી આવશે, પારંપરિક પણ આવશે, એ પણ ઓબ્વિયસલી આવશે. એ શું છે આપણે બતાવીશું, પણ તે દિમાગમાં રાખવાનું, કારણ કે ખાલી ગણમાં મોટા ભાગના લોકો અટવાતા હોય છે. અને સંબંધ ત્યારે ખાલી ગણ સંબંધ આપે ત્યારે પૂછવું હોય MCQ માં કયો સંબંધ છે અને કયો નથી. અને મોટા ભાગના છોકરાઓ સંમિત પણ નથી લખતા, પારંપરિક પણ નથી લખતા. હું તમને આવનારા સમયમાં બતાવીશ એ કેમ સંમિત છે અને કેમ પારંપરિક. અત્યારે આ સ્ટેજ પર એટલું તો કમસે કમ યાદ રાખી લે કે ખાલી ગણ છે એ સંમિત થાય, પારંપરિક થાય, પારંપરિક પરંપરા જાળવી રાખે, બરાબર. અને A ક્રોસ B એ કેવો સંબંધ થાય? સામ્ય સંબંધ થાય. હવે ઘણીવાર બીજો પ્રશ્ન મારો એ થાય મિત્રો, બીજો પ્રશ્ન એ થાય A થી B પર કેટલા સંબંધ મળે? તો સંબંધની વ્યાખ્યા શું લખાય? એનો કોઈ પણ ઉપગણ, એટલે જેટલા ઉપગણ મળે એટલા સંબંધો મળે. તો A થી B પરના સંબંધની સંખ્યા કેટલી થાય? A થી B પરના સંબંધની સંખ્યા બરાબર A ક્રોસ B ના ઉપગણની સંખ્યા. જેટલા પણ ઉપગણ થાય તે બધાને સંબંધ કહેવાય. ખાલીને પણ કહેવાય, સાર્વત્રિકને કહેવાય, વચ્ચે આવતા બધાને કહેવાય, બરાબર. એટલે આ એક આપણા માટે કામ, એટલે મેં આગળ લખાયું. તો A થી B પરના સંબંધની સંખ્યા શું થાય? A થી B પરના સંબંધની સંખ્યા બરાબર શું થાય? A ક્રોસ B ના ઉપગણની સંખ્યા બરાબર શું થાય? A ક્રોસ B ના ઉપગણની સંખ્યા. કેટલા ઉપગણ હોય? તો 2 ની કેટલી ઘાત હોય? જેટલા A ક્રોસ B માં સભ્યો એટલા. એટલે શું લખાય? નંબર ઓફ A ક્રોસ B is equal to raise to number of A into number of B. To raise to number of A into number of B. ખ્યાલ આવી ગયો મિત્રો? હા, હજુ આમાંથી પાપડા માટે ખાલી આ 1, આ 2 અને આ 3 એમાંથી MCQ નીકળે એવું આવ્યું છે. બાકી બીજું કોઈ કામનું આવ્યું નથી, બરાબર. આપણા માટે આટલી વસ્તુ જરૂરી છે, આ 1, આ 2 અને આ 3. MCQ પૂછાઈ શકે, બરાબર. આમાંથી હજુ કંઈ આવ્યું નથી. લઈ લો સ્ક્રીનશોટ બરાબર દરેક છે. હજી તો કેલ્ક્યુલેશન સાચી શરૂ થવાની વાર જ છે. હજી તો આપણા મગજને તેજ કરવાના જ ચેપ્ટરો છે આ, કે મગજ લોજિકલ વિશે કેટલી રીતે વિચારી શકાય, બરાબર. આ બધા ચેપ્ટરો લોજિકલ છે, અને જેટલું લોજિકલ તમારું સારું હશે એટલું તમારું બેકગ્રાઉન્ડ સારું થશે, બરાબર. લોજિકલથી નહીં વિચારો ને સીધો ગોખવાનો પ્રયત્ન કરશો તો મિત્રો ક્યારેય ભણી શકશો નહીં. ધ્યાન રાખજો ખાસ, બરાબર. એ તો સ્ક્રીનશોટ. ચાલો આગળ. હવે આપણી પાસે અત્યાર સુધી બે ગણ હતા, કયા? A થી B પરનો સંબંધ. તો ઘણીવાર તમે જો તમને કે A પરનો સંબંધ શું કહેશે? A પરનો સંબંધ એવું કે ગણ A પરનો સંબંધનો મતલબ શું થાય?
પરનો સંબંધ એટલે આગળ એનો સભ્ય પાછળ પણ એનો સભ્ય બંને સભ્યો એના એટલે ટૂંકમાં શું કહે a ક્રોસ a નો ઉપગણ શું થાય a ક્રોસ a નો ઉપગણ શું થાય a ક્રોસ a નો ઉપગણ બરાબર ગણ a પરનો સંબંધ એનો મતલબ પહેલો સભ્ય પણ a માંથી બીજો સભ્ય પણ a માંથી બરાબર માની લો કે એક સંબંધ છે આ રીતે એક ગણ લખું ગણ a લખું a equal to 1 2 3 है ना एक संबंध लखो r1 लखो पर r लखो r equal to 1 1 2 2 3 તો આ શું છે એ પરનો સંબંધ છે કે નહીં તો એ પરનો સંબંધ શોધવા માટે તમારે કાર્ટેશિયન ગુણાકાર કરવાની જરૂર નથી આની અંદર જેટલા પણ આંકડા દેખાય છે તે ચેક કરો એમાં છે કે નહીં એટલે તો ચેક કરો આની અંદર 1 2 અને 3 ત્રણ આંકડા દેખાય છે એમાં છે કે નહીં ચેક કરો તો ઓબ્વિયસલી છે ને બરાબર તો આને શું કહેવાય a ક્રોસ a બરાબર આને શું કહેવાય a પરનો સંબંધ શું કહેવાય એટલે ગણ a પરનો સંબંધ એનો મતલબ શું થયો a થી a પરનો સંબંધ બરાબર એમાં પહેલા ઘટકથી જે ગણ બને તેને પ્રદેશ કહેવાય બીજા ઘટકથી જે ગણ બને તેને વિસ્તાર કહેવાય સો કોને પહેલા ઘટકથી જે ગણ બને તેને પ્રદેશ કહેવાય બીજા ઘટકથી ગણ બને તેને વિસ્તાર કહેવાય કે પ્રદેશ કોણ છે સંબંધ પ્રદેશની વાત કરો પ્રદેશ તો પહેલી સંખ્યાથી જે ગણ બને તેને શું કહેવાય પ્રદેશ કહેવાય એટલે પ્રથમ અંકથી પ્રથમ સંખ્યાથી તો તે પ્રદેશ કોણ થશે તો પ્રથમમાં કોણ છે 1 1 અને 2 પણ ગણમાં ખબર છે એકનો એક સભ્ય બે વાર લખાય નહીં લખ્યો હોય તો એને એક જ ગણવામાં આવે લખ્યો હોય તો પણ એને એક જ ગણવામાં આવે તો શું આવશે 1 2 વિસ્તાર કોને કહેવાય તો કે બીજી સંખ્યાથી જે ગણ બને તેને વિસ્તાર કહેવાય કોને કહેવાય વિસ્તાર બીજી સંખ્યાથી ગણ બનતો ગણ શું થાય બીજી બનતો ગણ બીજી સંખ્યાથી કયો ગણ બને છે તો કે 1 2 3 આ વિસ્તારમાં આવશે તો વિસ્તાર કોણ થયો તો કે 1 2 3 ઇન શોર્ટ પ્રદેશ અને વિસ્તાર બંને કોના ઉપગણ હશે a ના જ ઉપગણ હશે કોના હશે પ્રદેશ એ આગળના ગણનો ઉપગણ હોય વિસ્તાર એ પાછળના ગણનો ઉપગણ હોય આ યાદ રાખજો બરાબર એક નાની એ વસ્તુ તમારે સમજાવવાની હતી બરાબર એ તમને સમજાવી દીધી આગળ જોઈએ આપણે સંબંધના પ્રકાર પર જઈએ શું છે સંબંધના પ્રકાર આપણે આ પ્રકારના સંબંધોની વાત છે કયા ગણ એ પણ એક જ ગણ પરનો સંબંધ બરાબર તો પહેલો છે તદેવ સંબંધ શું છે પહેલો કયો છે તદેવ સંબંધ શું કે આઇડેન્ટિટી રિલેશન બરાબર એની પહેલા એક વસ્તુ લખી લો કે માની લો કે અહીંયા આની અંદર વાત કરી આ સંબંધની અંદર તો કે 1 1, r છે 1 1, r છે તારે બીજી રીતે લખવું તો આમ પણ લખી શકાય બંને વસ્તુ અલગ અલગ રીતે દર્શાવી છે બે સેટ શું લખાય 1 રિલેટેડ ટુ 1 આ લખાય એને જવાની આની વાત કરીએ 1 2 belongs to r છે તો આને શું લખાય 1 રિલેટેડ ટુ અહીંયા જોઈએ તો એકને આ એકને પ્રતિબિંબ કહેવાય આગળ પાછળવાળાને આગળવાળાનું પ્રતિબિંબ કહેવાય પાછળવાળાને આગળવાળાનું પ્રતિબિંબ કહેવાય અહીંયા લખી દો બરાબર તમને યાદ રહે બરાબર માની લો કે
કોઈ એક ઘટક AB belongs to R છે તો આને શું લખાય A related to B બંને વસ્તુ એક જ લખી છે A related to B અહીં એ ધ્યાન રાખવાનું છે કે B એ A નું પ્રતિબિંબ છે શું છે B એ A નું R માં પ્રતિબિંબ છે B એ A નું R માં પ્રતિબિંબ છે અહીંયા 1 એ 1 નું પ્રતિબિંબ છે અહીંયા 2 એ 1 નું પ્રતિબિંબ છે અહીંયા 3 એ 2 નું પ્રતિબિંબ છે તમને પ્રશ્ન પૂછે આ સંબંધ R આપ્યો છે એમાં 1 નું પ્રતિબિંબ કોણ તો 1 નું પ્રતિબિંબ કોણ છે 1 ની સાથે કોની જોડશે 1 અને 2 તો 1 ના પ્રતિબિંબ કયા 1 અને 2 क्योंकि 2 ना प्रतिबिंब कोण तो 2 નું પ્રતિબિંબ કોણ છે 3 છે 3 નું પ્રતિબિંબ કોણ તો પહેલો અક્ષર 3 હોય કોઈ જોડ છે નહીં બરાબર પછી બીજું તો B ને પ્રતિબિંબ કહેવાય તો A ને શું કહેવાય તો B ને પ્રતિબિંબ કહેવાય તો A ને શું કહેવાય તો A ને B નું પૂર્વ પ્રતિબિંબ કે શું કહેવાય A ને B નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય શું કહેવાય તો કે અહીંયા 1 નું પૂર્વ પ્રતિબિંબ કયું 1 2 નું પૂર્વ પ્રતિબિંબ કયું 1 3 નું પૂર્વ પ્રતિબિંબ કયું 2 એટલે પાછળ વાળો એ આગળ વાળાનું પ્રતિબિંબ થાય અને આગળ વાળો એ પાછળ વાળાનું પૂર્વ પ્રતિબિંબ તો સર અહીંયા એવું ન લખી શકાય પૂર્વ પ્રતિબિંબનો ગણ 1 અને 2 કોણ પૂર્વ પ્રતિબિંબ તો એમ પણ લખે પૂર્વ પ્રતિબિંબનો ગણ શું કહેવાય પૂર્વ પ્રતિબિંબનો ગણ તો વિસ્તારને શું કહેવાય પ્રતિબિંબનો ગણ કહેવાય કે નહીં હા કહેવાય ને કે પ્રતિબિંબ કે કોણ આવ્યું તો આને શું કહેવાય પ્રતિબિંબનો ગણ પણ કે શું કહેવાય આને શું કહેવાય પ્રતિબિંબનો ગણ એટલે પ્રદેશ કોણ છે પૂર્વ પ્રતિબિંબનો ગણ છે ને વિસ્તાર કોણ છે પ્રતિબિંબનો ગણ છે બરાબર વિસ્તાર કોણ છે પ્રતિબિંબનો ગણ છે ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે A belongs to R હોય તો શું કહેવાય A related to ઘણીવાર આ નોટેશનનો ઉપયોગ કર્યો હશે ઘણીવાર આ નોટેશનનો પણ ઉપયોગ કર્યો હશે ભૂલ ન થાય બરાબર નોટેશનમાં ભૂલ ન થાય સંકેતો આપણને બરાબર આવડવા જોઈએ સંકેતો ન આવડે તો આપણા માટે મોટી ખામી સર્જાય સંકેતો આપણને બરાબર આવડવા જોઈએ એ આપણી ફરજ કઈ વસ્તુ શું લખી છે એ શું કહેવા માંગે છે તે આપણને ખબર હોવા જોઈએ બરાબર હવે આવશે એકમ સંબંધ બરાબર અથવા તો તદેવ સંબંધ કેવો તદેવ અથવા તો એકમ સંબંધ યુનિટી રિલેશન શું કહેવાય યુનિટી રિલેશન બરાબર તો ભાઈ યુનિટી રિલેશનમાં શું હોય કે ગણ A ના દરેક સભ્યોની પોતાના સાથેની જ જોડ હોય માત્ર ગણ A ના દરેક સભ્યોની પોતાના સાથેની જોડ હોય તેવા સંબંધને શું કહેવાય તદેવ અથવા તો યુનિટી રિલેશન બરાબર શું કહેવાય કે આ રીતે હોય બરાબર કે ગણ A પરનો સંબંધ કોણ છે R માં આવું હોય R equal to A, A શરત કઈ A belongs to A કયો A, જે A માં છે તેને જ જોડવું માત્ર એટલી જોડવું કે માત્ર A, A જેવી જોડવું બીજી કોઈ કે દરેકનો પોતાની સાથે સંબંધ હોય તો કહેવાય અને એવરી A belongs to A તો R ને શું કહેવાય R ને તદેવ સંબંધ કહેવાય કે માત્ર કઈ જોડ પોતાના સાથે બીજી કોઈ જોડ ન હોય
દાખલા કે આની જ વાત કરીએ, આ જ ગણની વાત કરીએ આપણે a, જો a બરાબર નો સંબંધ r લઈએ, એમાં 1, 1, 2, 2 અને 3, 3, 1, 1, 2, 2, 3, આમાં જેટલા સભ્યો છે બધાની જોડ છે તો આ તદેવ સંબંધ કેવો છે? આ તદેવ સંબંધ કેવો છે? તદેવ સંબંધ હંમેશા સામ્ય સંબંધ થાય, શબ્દો યાદ રાખજો. તદેવ સંબંધ હંમેશા કેવો સંબંધ થાય? સામ્ય સંબંધ થાય, બરોબર? જે કેવો થાય? તદેવ સંબંધ હંમેશા કેવો સંબંધ થાય? સામ્ય સંબંધ થાય, બરોબર? ઉપર આવશે ધીરે ધીરે આવતીકાલે બધા સંબંધો આવી જશે. પણ માની લો કે કાલે ઉઠી તમને કોઈ એવું પૂછે, બરોબર? આવું પૂછે ભાઈ a ગણ a બરાબર 1, 2, 3 પરનો સંબંધ એકલો r1 નો લઉં 1, 1 ને 2, 2. બીજો લઉં r2 એમાં લઉં 1, 1, 2, 2, 3, 3, 1, 3. તો આ જે સંબંધ છે મિત્રો એ તદેવ નથી. r1 કેમ તદેવ નથી? તો એમાં 1 છે તો 1, 1 છે, એમાં 2 છે તો 2, 2 છે, એમાં 3 છે પણ 3, 3 નથી. ખ્યાલ કે આમાં જે ઘટકો હોય એની પોતાના જ ઘટકની માત્ર જોડ હોય તો તદેવ કહેવાય, નહીતર તદેવ નીકળ્યા, બરાબર? એ સિવાયનો એક્સ્ટ્રા આવી જાય તોય તદેવ ન કહેવાય, કારણ કે આમાં 1, 1 છે, 2, 2 છે, 3, 3 છે, 1, 4 એક્સ્ટ્રા આવી ગયો તો આ બે જે તદેવ એ r1 અને r2 તદેવ સંબંધ નથી. ખાસ ધ્યાન. શું કીધું? r1 r2 કેવા નથી? તદેવ r1 અને r2 તદેવ સંબંધ નથી, બરાબર મિત્રો?